તો બધા મજામાં તો શું તો સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. તો જો અમારે અત્યારે છે ને મશીન લાઇટ વહી ગઈ હતી ને તે ખરાબ થઈ ગયું કાંક, તો હું બીજે ઉપર આવ્યા હતી તો મેં કીધું આ થોડું કરિયાણું લાવ્યા હતા ને તો હું મૂકી દેવી એવું કામકાજ કરવું છે અત્યારમાં અમારે. અને આ છે ને થોડીક મરસ ને એવું બધું લઈ આવ્યા છે, ખૂટી ગયું હતું એટલે બધું લાવ્યા છે. નિશા આવી ગયા છે પણ અમારે જે કાંઈ અમારે શેઠિયા કાંઈ આવ્યા નથી. તે તો આ કમ્પ્રેસર બગડી ગયું છે ને તે બેઠા છે એ બધા, તો બધા પોતપોતાનું કામ કરે છે. તો આ બે જો જલસા કરે. આ જો કાવું બેન ને હેરાન કરે છે. હા ગુલી બેન શું કે? હા લ્યો હાલો અમારે વિડીયો. હા કાવું બેન જો હારો હાલો 12 વાગી ગયા છે એટલે હું ઘરે વૈયા જવી. કારે આવે ને નક્કી નહીં, કારે બધું થાય. માસી તમે આવે ને એટલે છે ને બોલું કરી નાખજો આ મશીન સારું. તો ઘરે પહોંચી જઈશું અને અત્યારમાં છે ને અમારે આખા રીંગણાનું શાક બનાવવાનું છે. આ રીંગણા જો દેહમાંથી આવેલા છે મસ્તીના રીંગણા. તો હું તો આનું સાદું શાક બનાવું છું, બધાને સાદું શાક ભાવે ને એટલે. અને આ પપૈયું છે ને પાકી ગયું છે ને તે હું લેતા આવી ઘરે, કેમ કે બધા ખાઈ લઈને ગામડેથી લાવ્યા હતા વાડીનું છે, મસ્ત મજાનું ગળું ગળું છે. અને હું તો ઘરે પહોંચી ને ત્યાં તો મમ્મીને બિલ આવી ગયું 560 રૂપિયા બિલ આવ્યું છે મમ્મીને એનું. અને અમે છે ને મમ્મીના 2 દિવસ થઈ, કેમ કે મમ્મીની ગામડે થઈ છે અને 2 બહેનો અને એક નાનો ભાઈ ત્રણે આવેલા છે ત્યારમાં. એને દાતરામ જવાનું છે ને તે થોડાક દી રોકાવાના છે. તે અમારે 2-3 દી રહેવાનું છે ત્યાં. ધંધો છે અમારે ઓલું થઈ ગયું હતું ને તે હું તો હાલો ને વહેલા રહી જાય, વહેલા રસોઈ બની જાય ને. અમારે કંઈ કમ્પ્રેસર શરૂ થતું નહોતું એટલે વૈયા થઈ. અને હાલું હું તો આ રીંગણાનું શાક બનાવવા મળવાનું એકદમ સાતું જ બનાવવાનું છે. રીંગણાનું શાકને રોટલા આપણે બનાવી નાખી અને ભાખરી એવું છે બધું અત્યારે. તો જો મસ્ત મજાના છે રીંગણા કૂણા કૂણા. હવે બનાવી નાખું શાક. દીધું છે મેં ભાખરી લોટે બાંધી દીધું છે. ભોમા બેન આવી ગયા છે તો જો ભોમા બેન કપડાં સૂકવે છે. ભોમા બેન કપડાં સૂકવે ને ત્યાં હું ભાખરીને એવું બનાવવાની શરૂઆત કરી દઉં. ત્યાં ઋષિબેન અહીંયા આવી જાય બધા અને જમવાનું બની જાય. ખાલી ભાખરીને એક રોટલો જ કરવાનો છે, કેમ કે બીજે ના રીંગણાનું શાક રોટલો ભાવે એટલે એમ બધું રોટલો કરી નાખું. ત્યાં બધા ખાવા બે જાય. કામે જવાનું હોય એટલે થોડી ઉતાવળ રાખવી પડે, કેમ કે બધું કરવું પડે અત્યારમાં સુરતમાં રહેવા માટે. હાલો હું તો ભાખરી કરી નાખું ફટાફટ. અને આવું કામકાજ લઈ લીધું છે પપૈયા અને આ બોર ને એવું ખાવાનું. કંઈ હળી ગયેલો નહીં, શું સારું છે. ભોમા બેન જો પપૈયું સુધારે, બિયા કાઢું બી કાઢે છે બી. તમારે જોતા હોય લઈ દેજો આવવા. અમારા પપૈયા બહુ ગળા છે એમ તો કે ગળા છે ને પણ વાડી નાખે આપણે. અને આ બેન જો ખહુરિયા બેન હુતા અમારા જો નાઈટ વાળા 2 ભાઈઓ હુતા છે એટલે એમ બહુ કાંઈ દેખેરો કરવી ને બાઈક છે ને બહાર આવું કામકાજ લઈ લીધું ખાવાનું. નાસ્તો જ ન કહેવાય પણ ખાઈને કાંઈક ખાવા જોવે આવું બધું.